સૌભાગ્યવતી સ્ત્રી જેને કહેવાય સુહાગણ અથવા સધવા, સૌથી ચડિયાતું સૌનું ઉપરી જેને કહેવાય સર્વોપરી, સ્તુતિ કરવા યોગ્ય જેને કહેવાય સ્તુત્ય, સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર જેને કહેવાય પટકૂળ, સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું જેને કહેવાય અણવટ, સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર પોલકું, સ્ત્રીઓને વહેલો ગર્ભ રહેવો તે અધયરણી, સ્ત્રીનું કાનનું ઘરેણું જેને કહેવાય લોળિયું, સ્ત્રીના મરણ સુધી પતિ જીવતો હોય તેવું સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય, સ્પષ્ટ ઉચ્ચારાવાયેલી વાણી, વૈખરી, સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણિ, પારસમણિ, સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવું અવિસ્મરણીય, સ્વરની પાછળ ઉચ્ચારતો અનુનાસિક વર્ણ જેને કહેવાય અનુસ્વાર, સ્વાગત માટે સામા જવું તે સામૈયું, સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત, સ્વાર્થ માટે કરેલ હદ બહારના વખાણ જેને કહેવાય કુસામત, હથેળીમાં રહેલી વીંટીઓ જેને કહેવાય હસ્તરેખા, હાથમાં રાખી મારવાનું હથિયાર જેને કહીશું શસ્ત્ર, હવાની લહેરનો મંદ અવાજ જેને આપણે કહીશું સરસરાહટ, હળદર મરચું મીઠું વગેરે મસાલા જેને કહેવાય હવેજ, હાથીનું ટોળું ગજ યુદ્ધ, હાથનું ઘરેણું બાજુબંધ, હાથીને હંકનાર મહાવત કહેવાય, હાથીને હાંકવાનું કે કાબૂમાં રાખવાનું સાધન અંકુશ, હાથીના માથા ઉપર બે ભાગ ઉપસી આવે તેવો ભાગ ગંડસ્ત્રણ, સરો, હાથે લખાયેલું હસ્તલિખિત, હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ પડવો, હું ચડિયાતો છું એવા મનોભાવ, ગુરુતા ગ્રંથિ, હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ, હોઠમાં ઓછું હાસ્ય સ્મિત હોય તેનાથી ઉલટું સમજવું તે વિપર્યાસ, હૃદય ચીરી નાખે તેવું હૃદય વિદારક, લાકડા વહેરવાનું એક ઓજાર કરવત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.